તો બીજી બાજુ આપણે વાત કરીએ વડોદરાની જ, તો વડોદરામાં આજે ચૈત્ર સુદ નવમી ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્ય દિવસે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે મારા ભગવાનને મારા વાસણમાં મારો થાળ મધ્યવર્તી વિચાર અન્વયે ભાવિક ભક્તો પોતાના ઘરેથી પ્રકારની 825 મીઠાઈઓ 2050 પ્રકારના ફરસાણ, સૂકો મેવો, ફળ, મુખવાસ, કેક વગેરે મળી કુલ 3245 પ્રકારના વ્યંજન લાવી અદ્ભુત અન્નકૂટ તૈયાર કરાયો હતો. બરાબર 11:15 સુંદર સજાવટ આ અન્નકૂટ ગોઠવાયા બાદ પૂજ્ય સંતોએ આરતી કરેલી હતી. આ સમગ્ર દિવસ દરમિયાન ભાવિક ભક્તોએ આ ભવ્ય અન્નકૂટના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સહર્ષ અટલાદરા મંદિરે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે રામનવમી નિમિત્તે બપોરે 12 વાગે મંદિર પરિસરમાં ભગવાન રામલલ્લાની પૂજ્ય સંતોએ મહાનુભાવ આરતી ઉતારી હતી. તો હાલ સમાચારોના વચ્ચે સમય છે એક વિરામનો. તો હાલ એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. વિરામ પહેલા હું તમને જણાવી દઉં એક મોટા અને મહત્વના સમાચાર